મોરબીની પીએમ શ્રી માધા પરવાડી કન્યા શાળામાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। ભાવુક ક્ષણોના સાક્ષી બન્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ। આજના આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત પરિવાર પ્રણાલી તૂટતી જઈ રહી છે અને જીવનના મૂલ્યોનો હાસ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબીની પીએમ શ્રી માધા પરવાડી કન્યા શાળામાં આયોજિત માતૃપિતૃ પૂજન કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। કાર્યક્રમના મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતા પિતા પ્રતિ આદર, પ્રેમ અને કૃતજ્ઞતા ભાવના વિકસાવવાનો હતો। શાળાના પ્રાંગણમાં યોજાયેલા આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાનું વિધિવત પૂજન કર્યું હતું। વિદ્યાર્થીઓએ માતા પિતાને હાર પહેરાવી આરતી ઉતારી પ્રદક્ષિણા કરી સવિશેષ પૂજન અર્ચન કર્યું હતું। આ દરમિયાન સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું અને અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કાર્યક્રમમાં જણાવ્યું હતું કે માતા પિતા સંતાનો માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે, છતાંય આજના સમયમાં અનેક જગ્યાએ તેઓ ભારરૂપ ગણાય છે। આવા સમયમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવી ભારતીય સંસ્કૃતિની મહાન ભાવનાને પુનઃ જાગૃત કરવા આ પ્રકારના કાર્યક્રમો અત્યંત જરૂરી છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ, જયેશભાઈ, રસીલાબેન, નૈનાબેન તેમજ શાળાના સમગ્ર સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર અને મૂલ્ય શિક્ષણનો દીવો પ્રગટાવતો બની રહ્યો હતો। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। એટલે આ ત્રણ વસ્તુનું આપણે ઋણ ક્યારેય જિંદગીમાં નહીં ચૂકવી શકતા। અસ્તુ, જય હિન્દ, જય ભારત। કે આપણે માનો કેટલો પ્રેમ હોય અને આપણો કેટલો એના પ્રત્યે પ્રેમ હોય ને એ ખબર પડે। જેમ આપણે બર્થડે હોય કે ગમે ત્યારે હોય ને તે આપણે મા બાપ પાસેથી તો ઘણું બધું માંગી લઈએ છીએ। મા મને ઓલું લાવી દેજે, પપ્પા આ લાવી દેજે। આપણે એમ નથી કહેતા કે મમ્મી તારે શું જોઈએ છે, પપ્પા તારે શું જોઈએ છે। જયારે પપ્પાનો બર્થડે હોય ને તો પપ્પા આપણને ચોકલેટ લાવીને દે છે। આપણે એમ નથી કહેતા કે પપ્પા તમે મારા બર્થડે માં આવ્યા છે, મારા બર્થડે ની પણ ચોકલેટ એક ટ્રાય કરો। પપ્પા કામ પર વયા જાય કે ગમે ત્યાં વયા જાય ને તો પપ્પા ટાઈમ કાઢીને ગમે ત્યારે આવી શકે। મમ્મી જેવા હોય છે કે આખો દિવસ ઘરમાં કામ કરતા હોય છે, ગમે એવો એમનો દિવસ હોય ને તોય છતાંય મમ્મી એમ નથી કહેતા કે મારે બર્થડે ઉજવવો છે, કેમ કે બર્થડે તો બધાયને આવે છે ને। જયારે માં એમ કહે છે કે મારા દીકરાનો બર્થડે છે ને તો હું એના કેટલી વસ્તુ લઈ આવું। આપણે એમ નથી વિચારતા કે મારા મમ્મીનો ખાસ દિવસ છે તો એમના માટે આપણે પણ કંઈક લઈ આવીએ। આપણે એમનો ગમે ત્યારે ખાસ દિવસ હોય, બર્થડે હોય કે ગમે ત્યારે હોય, આપણે પણ એક વસ્તુ તો લાવી જ શકીએ છીએ ને એના માટે। ગમે એવો હાર કે ગમે તે લાવીને દઈને તો એને એમ થાય છે કે મારા છોકરાને મારી આટલી ફિકર છે।